ગુજરાત એટીએસ ટીમે અલ્લા કાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી। 4 માણસો કટ્ટરપંથી બની ગયા હતા તે વોટ્સએપ ગ્રુપમાં ચેટ કરી અન્ય લોકો સાથે પણ જોડાયા। ગુજરાત એટીએસની ટીમ ઘણા સમયથી આ લોકો પર નજર રાખી રહી હતી। ગુજરાત એટીએસ ટીમે અલ કાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે। 4 માણસો કટ્ટરપંથી બની ગયા હતા તે વોટ્સએપ ગ્રુપમાં ચેટ કરી અન્ય લોકો સાથે પણ જોડાયો। ગુજરાત એટીએસની ટીમ ઘણા સમયથી આ લોકો પર નજર રાખી રહી હતી। એટીએસ પાસેથી મળેલી માહિતી અનુસાર આ 4 ઘણા સમયથી અલ કાયદા મોડલ સાથે સંકળાયેલા હતા। સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ દ્વારા અલ કાયદાના સંપર્કમાં આવ્યો અને અનેક જૂથોમાં પણ સક્રિય હતો। કટ્ટરપંથી માનસિકતાનો હતો અને આતંકવાદી વિચારધારા સાથે સંબંધ હતો। એટીએસે અલગ અલગ ટીમ બનાવી અમદાવાદના ફતેવાડી જુહાપુરામાંથી ફરદીન શેખ રઈસ, મોડાસાના સેકુલા કુરેશી, દિલ્હીના ચાંદની ચોકમાંથી મોહમ્મદ કૈફ અને નોઈડામાંથી જીશાન અલીની ધરપકડ કરી હતી। 4 યુવાનોમાંથી મોહમ્મદ કૈફ દિલ્હીમાં સૌથી વધુ સક્રિય હતો અને પાકિસ્તાની જાસૂસોના સંપર્કમાં પણ હતો। એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા 4 યુવાનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટે તેમને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને જૂન 10ના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી 5 ડિફરન્ટ ઇન્સ્ટા અકાઉન્ટ બાબતે। એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરિયત યા શહાદત, ફરદીન 3, મુજાહિદ 1, મુજાહિદ 3 અને સૈફુલ્લા મુજાહિદ 313। આ 5 ડિફરન્ટ અકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી કે જે 5 અકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ। આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે। દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે। એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે। આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી। એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, પીઆઈ મનન ઓઝા, પીઆઈ મૃણાલ શાહ, પીએસઆઈ આરસી વઢવાણા, પીએસઆઈ પીઆર વસાવા, પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલબા વાઘેલા। આ લોકોની એક ટેકનિકલ ટીમનું સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ। આજે 5 જ આઈડીઝ હતી ઇન્સ્ટા આઈડી, આને રિઝોલ્વ કરવામાં આવેલ। રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન 1 અને મુજાહિદીન 3 જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ 4 આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી, જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક, બીજો જે છે અમદાવાદમાં રહેતો ફરદીન શેખ, માફ કરજો, જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક, અમદાવાદમાં રહેતા ફરદીન શેખ, નોઈડામાં રહેતા જીશાન અલી અને આપણા મોડાસામાં રહેતા સૈફુલ્લા કુરેશી। એ જે 4 આરોપીઓ છે એ 4 જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો। ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે। આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી એસએલ ચૌધરી, નિખિલ બ્રહ્મભટ્ટ, જેએન ચાવડા, પીબી દેસાઈ, બીએચ કોરાટ, એએસ ચાવડા, વાયએસ ગુજર, સબ ઇન્સ્પેક્ટર એમએન પટેલ, બીડી વાઘેલા, એસઆર ચાવડા, આરઆર રાઠોડ, બીજે પટેલ, એઆર ચૌધરી, એપી પરમાર એટલા અધિકારીઓ અને બીજા લગભગ 25 કોન્સ્ટેબલીના મળીને એક ટીમ બનાવવામાં આવેલ। ટોટલ 4 ટીમ બનાવી। 4 જ ટીમ અહેમદાબાદ, મોડાસા, દિલ્હી અને નોઈડા ખાતે મોકલવામાં આવેલી। સૌથી પહેલાં જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ। આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ। સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી, એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી। એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે જે ઇન્ફોર્મેશન મુજબના 3 માણસો છે એ પણ આના જોડે સંકળાયેલા છે। આને એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા 3 લોકોનો પણ આમનું નામ ખોલવામાં આવેલો। 3 જે ટીમો હતી એના દ્વારા બીજા 3 આરોપીઓને પણ પકડવામાં આવેલ। આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતે ઉશ્કેરણી કરતા હતા। ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા। આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો
અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા. આ ચારેજને અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીના સેક્શન 13, 18, 38, 39 અને બીએનએસની કલમ 113, 152, 196 અને 61 મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે. એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે. આ જે રીતે હું કીધા કે ભાઈ એ ઇન્સ્ટા અકાઉન્ટથી પ્રાઇમા ફેસી અમને જાણવા મળેલ છે કે ભાઈ ઇન્સ્ટા અકાઉન્ટથી એ લોકોએ સંપર્ક કરતા હતા એકબીજાને. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.